જીવનમાં આવતા દુઃખ એ બધા વંટોળિયા છે. અરબ પ્રદેશની અંદર એક નવયુવાન એને એક નોકરી મળી. નોકરી બહુ સરળ. અરબ શેઠ કહે છે કે મારી પાસે 17 ઊંટ છે, તારે કઈ કરવાનું નથી, રાત્રિ આવવાનું અને આ ઊંટ ઊભા થાય તો ઊંટને બેસાડવાના, આના સિવાય બીજું કઈ કાર્ય નથી. યુવાનને થયું કે આટલી સરળ નોકરી. રાત્રે સમયસર પહોંચી ગયો, 17 ઊંટોને બેઠેલા જોયા, એમને ઇન્ટ્રોડક્શન આપ્યું કે હું આજથી રાત પાડીનો તમારો શેઠ છું, મારી આગ્રામાં રહેવાનું છે, અને બેસી ગયો ખુરશી ઉપર. એને થયું કે શેઠ મને આટલા બધા દિરહામ, આટલા બધા પૈસા આપશે અને મારે ખાલી આ ઊંટને બેસાડવાના છે. કેટલી સરળ નોકરી. આમ વિચાર કરતો તો ત્યાં જ 16મા નંબરનું ઊંટ અચાનક ઊભું થયું. યુવક દોડતો ગયો અને 16મા નંબરના ઊંટને માંડ પ્રયત્ન કરી અને એને બેસાડ્યો. ત્યારે 3જા નંબરનું ઊંટ ઊભું થયું. આખી રાત એની ઊંટને બેસાડવામાં પૂરી થઈ ગઈ. એને જે ઈઝી કામ લાગતું હતું એ ખરેખર બહુ અઘરું કામ હતું. અને યાદ રાખો સ્વજનો, આપણા જીવનની અંદર પણ આવા ઊંટ જેવા પ્રશ્નો એ આ તૃણાવ્રત રૂપી વંટોળિયા છે, એ આયા જ કરે છે.